મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મૂળજી બ્રહ્મચારી મહારાજ આ સંસારથી નિર્લેપ હતા. મહારાજમાં એમને આત્મબુદ્ધિ હતી. મૂળજી બ્રહ્મચારી મહારાજ એમની પરીક્ષા કરવા માટે મહારાજે એક કસોટી લીધી. શ્રીજી મહારાજ ભાદરામાં વિરાજમાન હતા. મહારાજે બ્રહ્મચારીને કહ્યું કે અમારી મોજડીને જરાક તેલ ચોપડી દો. જૂના સમયમાં પગરખા મોજડી એ ચામડાની હોય એટલે એમને થોડા સમયે તેલ ચોપડવું પડે, નહીતર એકદમ કઠણ થઈ જાય, પગમાં લાગે, કઠે. મૂળજી બ્રહ્મચારી મહારાજ તો મહારાજના અનન્ય સેવક. મહારાજે આજ્ઞા કરી અને તેલ લઈ અને મોજડી ચોપડવા માંડ્યા. એ વખત મને મહારાજે કીધેલું આ તમે જ ચોપડજો. એમાં વૈશ્રામ સુથાર ત્યાંથી નીકળ્યા. એ ભાદરા ગામના આ વિશ્રામભાઈ મહારાજમાં બહુ હેતવાળા અને મોટા ભક્ત હતા. એમણે બ્રહ્મચારીને કીધું કે આ સેવા મને આપો. બ્રહ્મચારી મહારાજ કહે નહીં, એ મહારાજે મને આજ્ઞા કરી છે, હું આ સેવા કરીશ. વૈશ્રામ ભગતે કીધું સ્વામી તમે તો મહારાજની અખંડ સેવામાં છો, મને આટલી સેવાનો લાભ આપો. બ્રહ્મચારી મહારાજે ના પાડી, છતાંય વૈશ્રામ ભગતે આગ્રહ કરીને મોજડી લીધી કે મને આટલી સેવાનો તો લાભ આપો જ. એકદમ અઠાગ્રહ કર્યો. વૈશ્રામભાઈ પણ એવા ભક્ત હતા. એ મીંડા મોજડી ચોપડવા. ત્યાં મહારાજ આવ્યા. મહારાજે કીધું કે ભગત તમે કેમ આ મોજડી ચોપડો છો? બ્રહ્મચારી ક્યાં ગયા? ત્યાં તો બ્રહ્મચારી મહારાજ આવી ગયા. મહારાજ કે તમે આ મોજડી કેમ ન ચોપડી? રે મહારાજ હું ચોપડતો હતો, મેં ઘણી અમને ના પાડી, છતાંય પરાયણે મારા હાથમાંથી આ મોજડી લઈ અને એ ચોપડવા માંડ્યા. એટલે મહારાજ એકદમ ગુસ્સે થઈ ગયા અને કીધું કે આજથી જોડા પહેરે તે હરામ ખાય, આજથી જોડા પહેરશો નહીં. ભલે મહારાજ. મહારાજ કહે જાઓ તમે વિમુખ છો અને ઘી ગોળ ખાશો નહીં, અહીંથી જાતા રહો. મહારાજ એકદમ આકરા થઈ ગયેલા અને મહારાજે કીધું જાતા રહો અહીંથી, તમે વિમુખ. બ્રહ્મચારી મહારાજને મહારાજમાં હેત બહુ, પણ મહારાજની આજ્ઞા પણ પાળવી પડે. મહારાજનું
આમ સ્વરૂપ એવું હતું કે બહુ નારાજ થયા કે અહીંથી જતા જ રહો. આવી આજ્ઞા મહારાજે કરી દીધી. એટલે બ્રહ્મચારી મહારાજને પગે લાગી, પણ મહારાજે સામે પણ જોયું નહીં બ્રહ્મચારી મહારાજની. બ્રહ્મચારી મહારાજે દંડવત કરી, પગે લાગી. મહારાજે જાઓ કે આમ કઈ રાખો કે એવું ન કીધું, સામું જ ન જોયું ને બ્રહ્મચારી મહારાજ નીકળી ગયા. આવી કસોટી આપણી લીધી હોય તો વગર વાંકે આમ ધકે કાઢી મૂકે તો શું થાય? પણ બ્રહ્મચારી મહારાજના હૃદયમાં બીજો ભાવ થયો નથી. મહારાજની આજ્ઞા થઈ એટલે બ્રહ્મચારી મહારાજ ગુજરાતમાં કાનમ દેશમાં ભાઈ રામદાસજી વિચરણ કરતા હતા. ત્યાં આવ્યા. કોઈ કઈ કેસ ચાલે તો વકીલ હારા રાખવા પડે. મુક્તાનંદ સ્વામી અને ભાઈ રામદાસજી એવા સંત હતા. કોઈ સંતો મૂંઝાય, કાંઈ મહારાજને વાત કરવી હોય તો એ નાના સંતો વતી મુક્તાનંદ સ્વામી કે ભાઈ રામદાસજી એ મહારાજને વાત કરે, વિનંતી કરે. એટલે ભાઈ રામદાસજી પાસે આવ્યા. કાનમ દેશ એટલે આપણે વડતાલ ને વડોદરા વચ્ચેનો જે ભાગ એને કાનમ દેશ કહેવાય. ત્યાં સ્વામી પાસે આવ્યા. સ્વામીને બધી વાત કરી કે આવી રીતે મહારાજે મને વિમુખ કર્યો છે અને કાઢી મૂક્યો છે. સ્વામીએ કીધું તમે અહીંયા રહો, કઈ ચિંતા ન કરો, અમારી ભેગા અહીંયા રહો અને સેવા કરો. મૂળજી બ્રહ્મચારી મહારાજનું ભજન કરે, માનસી પૂજામાં મહારાજને સંભાળે, મહારાજની સેવા કરે, જમાડે. કોઈ હરિભક્તો આવે તો એમને મહારાજના મહિમાની વાત કરે. ભાઈ રામદાસજી એમાં હેત એટલે ખૂબ બેસી અને સત્સંગ કરે, સેવા કરે. એમાં ઉનાળાનો સમય આવ્યો, વૈશાખ મહિનો, એટલે હરિભક્તો કેરીનો ટોપલો લાવ્યા સંતો માટે. કેરી બહુ સારી કેરી જોઈ અને રામદાસ સ્વામીને એમ થયું કે આ કેરી તો મહારાજ જમે એવી છે. સંતોના હૃદયમાં કેવી ભક્તિ! કાંઈ એવું જોવે તો મહારાજ યાદ આવે. તો આ કેરી મહારાજ પાસે કોણ પહોંચાડે? મૂળજી બ્રહ્મચારી મહારાજે હાથ જોડ્યા. 6 મહિના થયા હતા. મહારાજના દર્શન વિના, સેવા વિના રહેવાતું નહોતું. કે સ્વામી તમે આજ્ઞા કરો તો આ કેરી હું લઈ જાઉં. કે સારું, તમે કેરી લઈ જાઓ મહારાજ માટે. ત્યાંથી ગઢપુર કેરી પહોંચાડવી હોય તો આમાં લખ્યું છે કે 60 ગાંવ જેટલું થાય, એટલે 180 કિલોમીટર. અને કેરી સમયસર પહોંચાડે તો પહોંચે, નહીતર પાકી જાય, બગડે. પણ બ્રહ્મચારી મહારાજ એ 1.5 મણ કેરીનો ટોપલો માથે લઈ અને ત્યાંથી નીકળ્યા. વૈશાખ મહિનો હતો. મહારાજે કંઈ પગમાં પહેરવું નહીં એવી આજ્ઞા કરેલી. ઉગાડે પગે. આ ચરોતરમાં ગુજરાતમાં રેતી બહુ ધગે ને ઉગાડે પગે બ્રહ્મચારી મહારાજ ત્યાંથી કેરીનો ટોપલો લઈ અને ગઢપુર આવ્યા. મહારાજની આગળ કેરીનો ટોપલો મૂક્યો
દંડવત કર્યા, મહારાજને પગે લાગ્યા, પણ મહારાજે કઈ સામું જોયું નહીં. મહારાજે આમ જરાય આંખ પણ દીધી નહીં. ભાઈ રામદાસજીએ જય નારાયણ કર્યા છે, જય સ્વામિનારાયણ એવું કીધું તોય મહારાજે સામું જોયું નહીં. એટલે બ્રહ્મચારી મહારાજને દંડવત કરી પગે લાગી અને ગામમાં ગયા. ત્યાં એક સત્સંગી સુથાર જ્ઞાતિના માજી, એમણે બ્રહ્મચારી મહારાજને કીધું કે બ્રહ્મચારી મહારાજ હમણાં કેમ દેખાતા નથી? એટલે બ્રહ્મચારી મહારાજે કીધું કે મહારાજે મને કાઢી મૂક્યો છે. આજે હું આવ્યો પણ મહારાજે મને રાજીપો ન દેખાડ્યો. એટલે બ્રહ્મચારીને એ માજી પોતાની ઘરે જઈ અને સીધું આપ્યું. લોટ, ઘી, ગોળ, દાળ વગેરે આપ્યું છે. બ્રહ્મચારી મહારાજે રોટલા બનાવી અને રોટલો અને પાણી મહારાજને સંભાળીને જમી લીધું. ઘી ગોળ ઘરમાં પાછા ગયા એટલે માજીએ કીધું કે આ બ્રહ્મચારી આ ઘી ગોળ કેમ ન જમ્યા? એટલે એમણે કીધું કે મહારાજે મને આજ્ઞા કરી છે ઘી ગોળ ખાવાની, પગમાં કંઈ પહેરવું નહીં. આજે હું આવ્યો પણ મહારાજે મારી ઉપર રાજીપો ન દેખાડ્યો. એટલે આ માજી મહારાજ પાસે આવ્યા અને મહારાજને ઠપકો આપવા માંડ્યા. ડોસીમાં ભગવાનમાં હેતવાળા વૃદ્ધ માણસો હોય ને, તો વડીલો વૃદ્ધો એ ક્યારેક વચ્ચે આવે. એટલે માજીએ મહારાજને કીધું, મહારાજ આવા નમેરા કેમ થયા છો? આ બ્રહ્મચારીનો શું વાંક છે? આ 1.5 મણ કેરીનો ટોપલો ઠેઠ ગુજરાતમાંથી ઉઘાડે પગે આ તાપમાં તમારે માટે લાવ્યા અને તમે એને સામે પણ જોયું નહીં. તમે તો દયાળુ છો, તમને દયાળુ કોણ કહેશે? મહારાજ કે પણ અમે ક્યાં ના પાડી, ભલે નહીં આવે. ડોશીમાં બ્રહ્મચારી મહારાજને ભેળા લઈ આવ્યા હતા કે અમે ક્યાં ના પાડી છીએ, ભલે આવે. એટલે એવું કહ્યું. એટલે બ્રહ્મચારી મહારાજ કેરીનો ટોપલો હતો એમાંથી કેરી કાઢી ધોઈ ઘોળી. એ વખતે મહારાજ થાળ જમવા બેઠા હતા. કેરી ઘોળીને મહારાજ પાસે લાવ્યા ને મહારાજને કીધું કે આપ કહો તો હું રસ કાઢી દઉં મહારાજ તમારા માટે. મહારાજ કે કાઢી દો રસ. બોલા પૂરા થયા. બ્રહ્મચારી મહારાજે એ રસ કાઢી કટોરો ભરી મહારાજના થાળમાં મૂક્યો. મહારાજ એ રસ જમ્યા અને પછી તો બ્રહ્મચારી મહારાજની સેવા માંડ્યા કરવા. વાલા ભક્તજનો, આ કેવી મોટી કસોટી કહેવાય. કાંઈ વાંક ન હોય. મોજડી ચોપડતા હતા તો ઓલા ભગતે બહુ આગ્રહ કરીને પરાણે લઈ લીધી. તમે સેવા કરો છો એટલી મને આપો. અને એમાં મહારાજે આવી રીતે કાઢી મૂક્યા. ઘી ગોળ ખાવા નહીં, પગમાં કંઈ પહેરવું નહીં, સામું જોવે નહીં. એટલે દૂરથી આવ્યા હોય તો આમ સામું ન જોવે, ઉઘાડે પગે. છતાંય બ્રહ્મચારી મહારાજના હૃદયમાં જરા પણ
ભાવમાં ફેર નહીં, ઉલટો એના હૃદયમાં હેત અને મહિમા એની વૃદ્ધિ થાય. આવા એ બ્રહ્મચારી મહારાજ હતા. આપણને કોઈ મોટા સંત કે તમે ગ્રહસ્થ ભક્ત છો તો તમારા મા બાપ વડીલ એ કોઈ જરાય બે શબ્દો કે વગર વાંકે કઈ દેખા વિઢા હોય તો શું થાય? અને આ બ્રહ્મચારી મહારાજ ને મહારાજ પ્રત્યે કેવો ભાવ! આવી રીતે વગર વાંકે મહારાજે એમને કાઢી મૂક્યા તો પણ અવગુણ લીધો નહીં, મહારાજની આજ્ઞા લોપી નહીં. એવા બ્રહ્મચારી મહારાજ, જેવા ઈશ્વરમાં ગુણ હોય એવા ગુણ આ બ્રહ્મચારી મહારાજમાં હતા. એવા થોડા જડે. એટલા માટે તો મહારાજે લોયાના 3જા વચનામૃતમાં કે મહાત્મ્ય સહિત નિશ્ચય હોય એનાથી શું શું ન થાય એમાં મહારાજે આખ્યાનો કીધા. એમાં મૂળજી બ્રહ્મચારી મહારાજનું આખ્યાન પણ મહારાજે કીધું. જે આ બ્રહ્મચારી મહારાજની આપણે વાત કરીએ છીએ એમનું આખ્યાન સ્વયં પુરુષોત્તમ નારાયણ અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એના ગુણ ગાય, એમનું આખ્યાન કહે. એવા બ્રહ્મચારી મહારાજ, એમની નિર્દોષતા, મહારાજ પ્રત્યેનો આવો ભાવ, આવી કસોટીમાં પણ જરાય ફેર પડે નહીં. આ બ્રહ્મચારી મહારાજ, એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીએ. અને આપણા જીવનમાં પણ ક્યારે કોઈ વડીલો ધકે વઢે આપણું ધાર્યું ન થાય ત્યારે પણ એવી સમજણ રાખતા શીખવું. અને મહારાજમાં અનન્ય પ્રીતિ અને એવો દ્રઢ હેત આશરો આપણા જીવનમાં મહારાજ પ્રત્યે કરવો. આપણે ભગવાનનું ભજન કરતા હોઈએ છતાંય કંઈક જીવનમાં દુઃખ આવે તો એવી કસોટીમાં ભગવાનમાં આશરો પ્રીતિ એ થોડું વધવું જોઈએ, ઘટવું ન જોઈએ. બ્રહ્મચારી મહારાજ ઉપર મહારાજ અતિશય રાજી થયા. ક્યારેક જીવનમાં કસોટી થાય તો બલિરાજાના વચનામૃતમાં મહારાજે કહ્યું છે કે ભગવાને બલિરાજાની કસોટી કરી અને પછી ભગવાન એને વશ થઈ ગયા. ભગવાન પડદા પાછળ રહીને જોતા હોય એમ આપણે ભગવાન રાખીએ, ભગવાનની આજ્ઞા પાળીએ, છતાંય કોઈ કંઈ કસોટી આવે, જીવનમાં સુખ દુઃખ આવે તો આપણને ભગવાનની નિષ્ઠામાં જરાય ફેર પડે નહીં. રતિવા સારો થાય તો પછી ભગવાન એને વશ થઈ જતા હોય છે. આ બ્રહ્મચારી મહારાજની આવી કસોટી કરી છતાંય એમને મહારાજમાં આવો ભાવ રહ્યો અને બહુ પ્રેમથી અધિક ભાવથી મહારાજની સેવા કરવા લાગ્યા. સહજાનંદ સ્વામી મહારાજની જય.